જે તમે જે આંદોલન ચાલુ કર્યું હતું તો ગુજરાતમાં આવું ફરી આંદોલન થઈ શકે? સંતોષ છે નથી? જે યુવાનોમાં ખાસ કરીને શું પરિસ્થિતિ શું છે અત્યારે? આંદોલન તો ન કહી શકાય કે એવડું મોટું આંદોલન ઊભું થાય ક્યારે હવે ફરીથી. આનંદીબેનને ગુજરાતમાંથી હટાવી અને જેવા લોકો અહીંયા ગુજરાતમાં સ્થાપિત નહોતા થઈ શકતા એવા લોકોને આનંદીબેનને હટાવીને ભાજપના જ લોકો એવા લોકો કે ષડયંત્ર કરીને આનંદીબેનને હટાવવા માટે આંદોલનનો ઉપયોગ થયો હોય અને અમારા સભાનો ઉપયોગ થયો હોય એવું અમને આજે લાગી રહ્યું છે. અત્યારે સીએમ કે પીએમ આવે ને તો સરકારી બસો ભાડે મૂકી અને પબ્લિક બોલાવી પડે છે અને સરકારી મશીનનો દુરુપયોગ કરીને બોલાવવા પડે બધાને, તોય નથી આવતા. 10, 15, 20 હજાર તો માંડ આખા ગુજરાતમાં ભેગા કરી શકે લોકો. સવારે જયારે હાર્દિકનું ભાષણ ચાલુ હતું અને મેં ફોન કર્યો કે સાહેબ બોલાવી લો તમે, બરોબર છે? તો ત્યાં રાજીવ ઉભા હતા અને કહેવામાં આવ્યું કે હવે નહીં આવે કલેક્ટર અહીંયા, અને એમ કહેવામાં આવ્યું કે ચિરાજભાઈ પરિસ્થિતિ બહુ કંટ્રોલ બહાર લાગી રહી છે, બરોબર છે? બહુ એટલો બધો પબ્લિક આવી રહી છે આખા દેશ ગુજરાતમાંથી ને બધેથી, તો એક તમે કલેક્ટરને આવેદનપત્ર આપવા જવાનું છે તો એક કામ કરો, તો એમ કે કલેક્ટર અહીંયા જ આવી જાય તો. એક્ઝેક્ટ 7:58 લાઇટ બંધ કરી દેવામાં આવી. એક્ઝેક્ટ 7:58 અને લાઇટ બંધ કરી અને અંધાધૂંધ લાઠીચાર્જ કરી અને જે હાથમાં નાના બાળકો હોય, મહિલાઓ હોય એને સખત માર મારવામાં આવ્યો છે. અને એ રાત્રે તો અમે જોયું છે કે કોઈ નીકળ્યું હોય ને તો આ જ પોલીસ, કારણ કે પોલીસે સરકારની આદેશને અનુસરે છે અને એના કાર્ડ માંગવામાં આવ્યા હતા, લાવો તમારું આઈડેન્ટિટી કાર્ડ, લાયસન્સ માંગો, અને અંદર પટેલ લખ્યું હોય ને તો બેફામ મારમાં મારવામાં આવ્યો છે બધા. બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે જયારે ગર્વ લઈએ છીએ સરદાર પટેલનું આપણે, તો કેટલા લોકોએ સરદાર પટેલના જે આંદોલનના સ્થળો તેની મુલાકાત લીધી છે. અને બનારસમાં અમારે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ ઉજવી છે, તો એ ટીમનો પણ અભિનંદન આપું છું, ધન્યવાદ કરું છું. અને દિલીપભાઈ, નાનો કાર્યક્રમ નથી, લગભગ 5-10 લાખ લોકો ભેગા થશે. સરદાર સાહેબનો જન્મદિવસ બનારસમાં ઉજાય એવી તૈયારીઓ ચાલી રહી છે. 10 વર્ષ પૂરા થાય છે ચિરાગભાઈ, અને તમે એ સમયે શરૂઆતથી લઈને બધા કાર્યક્રમોમાં સાથે હતા અને ઘણી બધી જે કાર્યક્રમો ગોઠવવાથી લઈને એના પ્લાનિંગથી લઈને ઘણું બધું તમારો એમાં મહત્વનો ભાગ હતો. તો એ જે આંદોલન છે હવે 10 વર્ષ પછી તમે કઈ રીતે જોઈ રહ્યા છો? લગભગ આંદોલનના 15-20 દિવસ, મહિના પહેલા દિલીપભાઈ એટલું કોઈ ભંડોળ જ નતું અમારી પાસે, સ્વખર્ચે બધા દોડતા. ત્યાં જીમડીસીનું બધું થયું, આખું બન્યું, મારા ભાઈઓ સહી થયા પછી અમારી એક મિટિંગ મનસુખભાઈ માંડવિયા સાથે જયરામ બાપાએ કરાયેલી. મનસુખભાઈ માંડવિયા મારી મિટિંગ છોડીને ભાગી ગયેલા. એ ઉપકાર બતાવતા હતા, પાટીદાર સમાજ ઉપર સરકારે શું ઉપકાર કરે એમ બતાવતા હતા.